ચોરીની શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયો। પશ્ચિમ કચ્છ એલસીબીની કાર્યવાહી। પશ્ચિમ કચ્છમાં ચોરીના વધતા બનાવોને અટકાવવા અને વણશોધાયેલા વાહન ચોરીના ગુનાઓ ઉકેલવા માટે ચલાવવામાં આવતી કામગીરી અંતર્ગત એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ચોરી કે છળકપટથી મેળવેલ હોવાની શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યું છે। પેટ્રોલિંગ દરમિયાન ટીમ પાલારા જેલ પાસે પહોંચી હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે ભુજ ખાવડા હાઈવે પર આવેલા હીરા પેટ્રોલ પંપ પાસેની એક હોટલ નજીક તપાસ હાથ ધરાઈ હતી। ત્યાં એક ઇસમ બ્લુ કલરનું શર્ટ અને જીન્સ પેન્ટમાં કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલો જોવા મળ્યો હતો। ખાસ વાત એ હતી કે મોટરસાયકલ પર આગળ પાછળ નંબર પ્લેટ લગાડેલી ન હતી। પોલીસે શંકાસ્પદ ઇસમને અટકાવી મોટરસાયકલના આધાર પુરાવા માંગતા તે કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો। ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ કરતા તે ઝકરિયા ગફુર સુમરા ઉંમર વર્ષ 21 રહેવાસી સોનાપુરી વિસ્તાર ભવાની હોટેલની પાછળ જૂનાવાસ માધાપર તાલુકો ભુજ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તેના કબજામાંથી મળેલી કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલને બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરી અને આરોપીને બીએનએસએસ કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે। કબજે કરાયેલ મુદ્દામાલ કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ અંદાજિત કિંમત ₹20,000 કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।